વસંત પંચમીના દિવસે હળદરના ડબ્બામાં ચૂપચાપ મૂકી દેજો આ એક વસ્તુ, પૈસા ચુંબકની જેમ ખેંચાઈને તમારી પાસે આવશે. એટલા પૈસા આવશે કે સંભાળ્યા પણ નહીં સંભળાય અને જિંદગીમાં ક્યારેય પાછું વળીને જોવું નહીં પડે. હા મિત્રો, જુઓ આ ઉપાય સ્વયંમાં લક્ષ્મીએ બતાવ્યો છે. તો જો આ ઉપાય તમારા કાન સુધી પહોંચી રહ્યો છે, જો તમે આ સાંભળી રહ્યા છો, તો આને સાક્ષાતમાં લક્ષ્મીના આશીર્વાદ માની લેજો. કારણ કે વસંત પંચમી કોઈ સાધારણ પર્વ, કોઈ સાધારણ તહેવાર કે કોઈ સાધારણ દિવસ નથી. મોટે ભાગે તમે બાળપણથી લઈને અત્યાર સુધી માત્ર એ જ સાંભળ્યું છે કે વસંત પંચમીનો જે તહેવાર છે તે માત્ર માતા સરસ્વતી સાથે સંબંધ ધરાવે છે. પરંતુ ના, વસંત પંચમીનો દિવસ માં સરસ્વતીની સાથે સાથે ધનની દેવી માં લક્ષ્મી સાથે પણ સંબંધ ધરાવે છે. મિત્રો જુઓ, આજે જે ઉપાયની વાત અમે આ વિડીયોમાં કરવાના છીએ તે ઉપાયની વ્યાખ્યા ના તો તમને કોઈ શાસ્ત્રમાં મળશે અને ના તો કોઈ પુરાણમાં મળશે. કારણ કે પ્રાચીન કાળમાં અમુક વિશેષ જ્ઞાનીઓ અને ઋષિ મુનિઓને જ આ ઉપાય વિશે ખબર હતી અને તેમણે આ ઉપાય માત્ર પોતાના શિષ્યોને જ કહ્યું હતું. તો હવે જુઓ મિત્રો, આખરે તે કઈ નાની વસ્તુ છે જે તમારે વસંત પંચમીના દિવસે હળદરના ડબ્બામાં રાખવાની છે. આ વસ્તુ કેવી રીતે રાખવાની છે, ક્યારે રાખવાની છે અને રાખ્યા પછી કયા નિયમો અને કયા સંકલ્પ તમારે લેવાના છે, આ બધી જાણકારી આજે હું આ વિડીયોમાં તમને જણાવીશ. મિત્રો, પૂરા 144 વર્ષો પછી એક ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ યોગ વસંત પંચમી પર બની રહ્યો છે. તેથી આજે મારી તમને હાથ જોડીને એક વિનંતી છે કે આ ઉપાયને શરૂઆતથી લઈને અંત સુધી ધ્યાનથી જરૂર જોજો. કારણ કે જો તમે સાક્ષાતમાં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો અને વિદ્યાની દેવીમાં સરસ્વતીની કૃપા મેળવવા માંગો છો, તો આ વિડીયોને અંત સુધી જોજો. અને જો અવગણના કરી તો તમે સાથે સાથે માં લક્ષ્મી અને માં સરસ્વતીનું અપમાન કરશો. તો આ વિડીયોને શરૂ કરતા પહેલા મારી તમને હાથ જોડીને એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખી દેજો. માં લક્ષ્મી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. તો મિત્રો, વસંત પંચમીનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે અને તેનો સંબંધ સીધો વિદ્યા, બુદ્ધિ, વાણી અને ધનની સ્થિરતા સાથે જોડવામાં આવ્યો છે. હવે અહીંયા તમારે એ સમજવાનું છે કે ધનની સ્થિરતા એટલે કે ધનને સ્થિર કરવું. ધનને હંમેશા પોતાની પાસે ટકાવી રાખવું જેથી ધનની કમી ન થાય. તો મિત્રો જુઓ, શાસ્ત્ર કહે છે કે મહા મહિનાના શુક્લ પક્ષે વિદ્યા દેવી પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસ કેવળ પૂજાનો નહીં, પરંતુ જીવનની દિશા નક્કી કરનારો દિવસ માનવામાં આવ્યો છે. માનવામાં આવ્યું છે કે જો આપણે ઈચ્છીએ તો પોતાના જીવનને એક શ્રેષ્ઠ વળાંક તરફ લઈ જઈ શકીએ છીએ, અથવા ઈચ્છીએ તો સાધારણ રીતે આપણે આપણું જીવન જીવી શકીએ છીએ જે અત્યાર સુધી જીવતા આવ્યા છીએ. મિત્રો, જૂના ગ્રંથોમાં લખવામાં આવ્યું છે કે આ તિથિથી વર્ષના સારા કર્મોની શરૂઆત કરવી જોઈએ, આપણા જીવનમાં પરિવર્તન કરવા જોઈએ. આવું કેમ? કારણ કે આ દિવસે કરવામાં આવેલું નાનું કામ, નાનો નિયમ આખું વર્ષ અસર બતાવે છે. શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ધન ત્યારે જ ટકે છે જ્યારે બુદ્ધિ ઠીક હોય, વાણી સંયમિત હોય અને ઘરનું અન્ન શુદ્ધ હોય. કારણ કે જે ઘરમાં અન્ન શુદ્ધ રહેશે, માં અન્નપૂર્ણાનું સ્થાન શુદ્ધ રહેશે, જે ઘરનું રસોડું શુદ્ધ રહેશે, ત્યાં સાક્ષાતમાં લક્ષ્મી બિરાજમાન રહેશે. મિત્રો જુઓ, આ જ કારણે વસંત પંચમીએ ભણવાનું શરૂ કરવામાં આવતું હતું. નવા કામની શરૂઆત થતી હતી અને ઘરના અનાજના સ્થાનને વિશેષ રૂપે શુદ્ધ કરવામાં આવતું હતું. પરંતુ આજના સમયમાં લોકોને આ બધી વસ્તુઓમાં વિશ્વાસ નથી હોતો.
લોકો માત્ર આપણા શાસ્ત્રોને, આપણા તહેવારોને એક મજાક સમજે છે. પરંતુ જુઓ, જો તમારા ઘરમાં ઘણા લાંબા સમયથી ક્લેશ અને વિવાદ થઈ રહ્યા છે, જો તમારા ઘરમાં પૈસો ટકી નથી રહ્યો, તમે જેટલી મહેનત કરો છો એટલા પૈસા નથી મળી શકતા, અથવા ક્યારેક ફાલતુ ખર્ચ થઈ જાય છે, બીમારીમાં પૈસા લાગી જાય છે, પૈસાના કારણે પતિ પત્નીમાં વાદવિવાદ થાય છે, ઘરનું વાતાવરણ બગડે છે, અથવા તો કોઈ બીમારી તમને લાંબા સમયથી ઘેરી વળી છે, તો જુઓ, આજે આ બધી મુશ્કેલીઓને હું મૂળથી સમાપ્ત કરી દઈશ. કારણ કે જે ઉપાય હું તમને બતાવવા જઈ રહ્યો છું તે ઉપાય સાધારણ તો બિલકુલ પણ નથી. કારણ કે મેં તમને જણાવ્યું છે કે સાક્ષાત સ્વયંમાં લક્ષ્મીએ આ ઉપાય બતાવ્યો છે. તો જુઓ, જ્યાં અન્નનું અપમાન થાય છે ત્યાં લક્ષ્મી ક્યારેય નથી રોકાતી. આ વાત તમે પણ જાણો છો, અને શાસ્ત્રોમાં બહુ મહત્વપૂર્ણ રીતે આ વાતને જણાવવામાં આવી છે. જ્યાં અન્નનું સન્માન થાય છે ત્યાં ભલે આવક ઓછી હોય તો પણ ક્યારેય ભયાનક કમી નથી આવતી. આ જ કારણે રસોડાને શાસ્ત્રોમાં લક્ષ્મીનું સ્થાયી સ્થાન કહેવામાં આવ્યું છે. શાસ્ત્ર જણાવે છે કે હળદર માત્ર મસાલો નથી, પણ એક પવિત્ર દ્રવ્ય છે, એક પવિત્ર વસ્તુ છે જે ભોજનને શુદ્ધ પણ કરે છે અને ઘરની નકારાત્મકતાને પણ રોકે છે. એટલા માટે તો આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે હળદરને હંમેશા ઢાંકીને સાફ અને સૂકી જગ્યા પર રાખવાનો નિયમ બતાવવામાં આવ્યો છે. તો મિત્રો જુઓ, હળદર માત્ર એક ખાવાની વસ્તુ નથી. હળદરનો લોકો શું ઉપયોગ કરે છે? હળદર નાખવાથી શાકમાં કલર ચેન્જ થઈ જાય છે, પીળો રંગ આવી જાય છે. પરંતુ હળદર માત્ર ખાવાની વસ્તુને જ નથી બદલતી, પણ હળદર આપણી કિસ્મતની રેખા અને આપણા ભાગ્યને પણ બદલી શકે છે. હળદરનું તેજ, હળદરનો પ્રભાવ એટલો વધારે છે કે જો તમે વસંત પંચમીના દિવસે હળદરના ડબ્બામાં મારા દ્વારા બતાવવામાં આવેલી નાની વસ્તુ રાખી દીધી તો પછી ભલે ગમે તે થઈ જાય, તમને માલામાલ, તમને કરોડપતિ બનતા કોઈ નથી રોકી શકતું. મિત્રો, બતાવવામાં આવ્યું છે કે જે વસ્તુ રોજના ભોજનમાં જાય છે તે જ ઘરના ભાગ્ય સાથે જોડાઈ જાય છે. અને હળદર લગભગ દરેક ઘરના ભોજનમાં જાય છે. મોટે ભાગે જ્યારે આપણે રાત્રે કે સવારે જમવાનું બનાવીએ છીએ તો એવી કોઈ શાકભાજી નથી જેમાં હળદરનો પ્રયોગ ન થતો હોય. આપણા હિન્દુ સનાતન ધર્મમાં દેવી દેવતાઓને મસાલા સાથે પણ જોડવામાં આવ્યા છે. જી હા મિત્રો, પરંતુ સનાતન ધર્મ કોઈ સાધારણ ધર્મ નથી. સનાતન ધર્મમાં અન્નને અન્ન દેવતા માનવામાં આવ્યા છે, જળને જળ દેવતા માનવામાં આવ્યા છે, આગને અગ્નિ દેવતા માનવામાં આવ્યા છે અને ધરતીને ધરતી માતા માનવામાં આવી છે. જી હા મિત્રો, જે હવા ચાલે છે તેને પણ વાયુ દેવ કહે છે. તો આપણા ધર્મની એ જ તો સુંદરતા છે કે આપણા ધર્મમાં દરેક વસ્તુનું સન્માન થાય છે. હવે જુઓ મિત્રો, તમે અહીં જે ઉપાય સાંભળવા આવ્યા છો તે ઉપાય તરફ તો હું આગળ વધીશ, પરંતુ તે પહેલા તમારે એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે કે તે ઉપાયથી સંબંધિત કેટલાક નિયમનું પાલન જરૂર કરવાનું છે. તે ઉપાયથી સંબંધિત સાવધાની તમારે જરૂર રાખવાની છે. અને તે ઉપાયથી સંબંધિત અમુક સંકલ્પ પણ તમારે લેવા પડશે. ઘણીવાર લોકો શું કરે છે કે માત્ર ઉપાય સાંભળી લે છે અને વિડીયોને વચ્ચે છોડી દે છે. તો આ કારણે પછી થાય છે એવું કે ઉપાયનો ઊંધો પ્રભાવ થતો દેખાય છે. હવે જુઓ મિત્રો, કહેવાયું છે કે જે વસ્તુ રોજના ભોજનમાં જાય છે તે મનુષ્યના ભાગ્ય સાથે પણ જોડાઈ જાય છે. અને હળદર લગભગ દરેક ઘરના ભોજનમાં જાય છે. એટલે હળદરનો ડબ્બો આખા ઘરના અન્નનો પ્રતિનિધિ માનવામાં આવ્યો છે.
આ જ શાસ્ત્રીય વિચારથી એક ગુપ્ત નિયમ બતાવવામાં આવ્યો છે, જેને લખવામાં ઓછો અને બતાવવામાં વધારે આવ્યો છે. કારણ કે શાસ્ત્ર કહે છે કે જે ઉપાય ગુપ્ત રાખવામાં આવે તે જ પૂરું ફળ આપે છે. આ નિયમમાં બસ એટલું કરવા જણાવવામાં આવ્યું છે કે વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી કોઈ પણ શોરબકોર વગર હળદરના ડબ્બાને સાફ કરવામાં આવે અને તેમાં સૌથી નીચે પીપળાના ઝાડ પરથી પોતાની મેળે પડેલું એક નાનું અમથું સૂકું બીજ રાખવામાં આવે. જી હા મિત્રો, જુઓ મેં તમને ગુપ્ત વસ્તુ બતાવી દીધી છે, જેને હળદરના ડબ્બામાં રાખવાની છે. તમારે શું કરવાનું છે કે તમારા ઘરની આસપાસ જો પીપળાનું ઝાડ હોય અને પીપળાના ઝાડ પરથી કોઈ પાંદડું પોતાની મેળે પડી રહ્યું છે અને બીજ પડી રહ્યું છે, તો તે બીજને લઈને આવવાનું છે. એવું નહીં કે તમે પીપળાના ઝાડ પર ચડીને તોડો કે બહારથી ખરીદીને લાવો. એવું બિલકુલ પણ નથી કરવાનું. બીજ છે તે ખરીદેલું ન હોવું જોઈએ, તોડેલું ન હોવું જોઈએ. કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વસ્તુ સ્વયં પ્રાપ્ત થાય તે જ શુદ્ધ માનવામાં આવે છે. અને જુઓ, પીપળાને શાસ્ત્રોમાં ક્યારેય ન ખતમ થનારી શક્તિનું પ્રતીક માનવામાં આવ્યું છે. અને જ્યારે તેનું બીજ અન્નની સાથે રાખવામાં આવે છે તો આ સંકેત માનવામાં આવે છે કે ઘરનું અન્ન અને ધન બંને ટકી રહે. જુઓ મિત્રો, હવે પીપળાનું જે ઝાડ છે તે સાધારણ તો નથી. આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે પીપળામાં સાક્ષાત 33 કોટી દેવી દેવતાઓનો નિવાસ હોય છે. માં લક્ષ્મીથી લઈને આપણા પિતૃઓ સુધી, આપણા કુળદેવી દેવતાઓ સુધી પીપળાના ઝાડમાં નિવાસ કરે છે. તો મિત્રો જુઓ, આ વસ્તુને રાખતી વખતે આના માટે કોઈ મંત્ર બતાવવામાં આવ્યો નથી કે તમારે આ મંત્ર બોલતી વખતે બીજ હળદરના ડબ્બામાં રાખવાનું છે. બિલકુલ પણ નહીં. કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે આ અન્ન સંસ્કાર છે. તમે સમજી રહ્યા હશો કે આ તો કોઈ તંત્ર વિદ્યા છે, કોઈ મંત્ર વિદ્યા છે, કોઈ ક્રિયા છે, તો એવું બિલકુલ પણ નથી. આપણા શાસ્ત્રોમાં આને અન્ન સંસ્કાર માનવામાં આવે છે. આ કોઈ પૂજા કે તંત્ર નથી, ના તો આ કોઈ ટોના ટોટકા છે. આ પછી માત્ર નિયમ બતાવવામાં આવ્યો છે કે હળદરને ભીના હાથે ન અડવું અને ના તો તેમાં કોઈ ભીનું પાત્ર નાખવું. જેમ કે જો તમે તે બીજને હળદરના ડબ્બામાં રાખી દીધું છે તો ત્યારબાદ તમારે ભીના હાથોથી હળદર નથી અડવાની. અને ઘણીવાર મહિલાઓ શું કરે છે કે હળદરને કાઢવા માટે અંદર ભીની ચમચી નાખે છે. તો આવું તમારે નથી કરવાનું. અને ખાસ અન્નને પગથી ઓળંગવાનું નથી. મોટે ભાગે જ્યારે મહિલાઓ જમવાનું બનાવે છે તો કોઈ ખાવાનું કે તેના ટુકડા નીચે પડી જાય છે તો પછી તેના પર પગ લાગે છે, તેને ઓળંગવામાં આવે છે. તો તમારે એવી ભૂલ નથી કરવાની. અન્નને ઓળંગવાનું નથી અને નીચે પણ નથી પાડવાનું. અને મહિનામાં એકવાર થોડું અનાજ કોઈ જરૂરિયાતમંદને આપી દેવાનું છે. અહીં આ માત્રા નહીં ભાવ જોવામાં આવે છે. હું તમને એમ નથી કહી રહ્યો કે તમે તમારા ઘરનું બધું અન્ન કોઈને આપી દો. જેટલી તમારી ક્ષમતા છે, જેટલું તમારાથી બને છે, તમે ઈચ્છો તો અડધી વાટકી ચોખા, અડધી વાટકી લોટ, અડધી વાટકી ખાંડ અથવા જેટલું તમારાથી બને એટલું તમે મહિનામાં એકવાર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપી દો. આ ઉપાય કર્યા પછી જ તમારે આ બધા નિયમોનું પાલન કરવાનું છે. ત્યારબાદ જુઓ, શાસ્ત્રોમાં એ પણ સાફ લખ્યું છે કે આવા નિયમનો પ્રચાર ન કરવો જોઈએ. કારણ કે મોટે ભાગે લોકોની આદત હોય છે કે જેવું તે કંઈ ઉપાય કરે છે તો ઉપાય કરતા જ સૌથી પહેલા આસપાસના લોકોને કહી દીધું, પરિવારના લોકોને બતાવી દીધું, મિત્રોને બતાવી દીધું, સંબંધીઓને બતાવી દીધું. તો એવું નથી કરવાનું. જો તમે આ ઉપાય કરી રહ્યા છો તો આ ઉપાયનો સૌથી કઠોર નિયમ એ જ હશે કે
આ ઉપાય તમે બિલકુલ ગુપ્ત રાખો. ખાસ કરીને હું મહિલાઓને નિવેદન કરી રહ્યો છું, કારણ કે મહિલાઓ જ મોટે ભાગે એવી ભૂલ કરે છે કે મહિલાઓ જ્યારે ઉપાય કરે છે તો તે ઉપાયને પોતાના આસપાસના લોકોમાં બતાવી દે છે, વહેંચી દે છે કે અરે તમે પણ આ ઉપાય કરજો, મેં પણ કર્યો છે. તો એવું બિલકુલ પણ નથી કરવાનું. જુઓ, જે વ્યક્તિ પોતાના નિયમોને બધાને બતાવે છે તેનું ફળ ઓછું થઈ જાય છે. એટલા માટે આ ઉપાયની સૌથી મોટી શરત એ જ છે કે આને કોઈની સાથે ચર્ચામાં ન લાવવો. શાસ્ત્ર માને છે કે આ નિયમથી અચાનક અમીરી નથી આવતી, પરંતુ અચાનક આવતી ગરીબીથી રક્ષા થાય છે. અર્થાત જુઓ, આજના સમયમાં માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરને છોડીને દરેક વ્યક્તિને પૈસાની જરૂર છે. દરેક વ્યક્તિ મોટા સપના જોઈ રહ્યો છે. કોઈને ઘરનું મકાન જોઈએ છે, કોઈને ગાડી જોઈએ છે, કોઈને જીવન સંગીની જોઈએ છે, કોઈને સંતાન જોઈએ છે, તો કોઈ પોતાના શરીરના રોગોથી લડી રહ્યો છે. તો આ બધી વસ્તુઓથી છુટકારો ત્યારે જ મળશે જ્યારે તમે આ ઉપાયને કર્યા પછી આ ઉપાયને બિલકુલ ગુપ્ત રાખશો. આ ઉપાયને કર્યા પછી ઘરમાં અન્ન અને ધનની સ્થિતિ સ્થિર રહે છે. એટલા માટે આ કોઈ ચમત્કાર કે ટોના ટોટકા નથી, પરંતુ શાસ્ત્રોમાં બતાવવામાં આવેલ અન્ન, સન્માન અને લક્ષ્મી સ્થિરતાના નિયમ પર આધારિત એક શાંત અને ગુપ્ત ઉપાય છે, જેને વસંત પંચમીથી શરૂ કરવામાં આવે તો આખું વર્ષ તેની અસર બની રહે છે. અને આ જ કારણ છે કે આને કરનારા લોકો આને દેખાડતા નથી, બસ નિભાવે છે. જુઓ, દરેક ઉપાય માત્ર નિભાવવા માટે કરવામાં આવે છે, લોકોને દેખાડવા માટે નથી કરવામાં આવતો. એટલા માટે હું તમને જણાવું છું કે જો તમે આ ઉપાયને કરી રહ્યા છો તો મારી તમને માત્ર એક જ વિનંતી છે કે આ ઉપાયને તમે માત્ર અને માત્ર નિભાવતા આગળ વધો, કોઈને કહેવું નહીં. સાથે જ હવે મિત્રો, તમે ઉપાય તો જાણી લીધો છે અને આના નિયમ પણ જાણી લીધા છે, પણ આના સંકલ્પ તમે અત્યાર સુધી નથી જાણ્યા. તે સંકલ્પોની વ્યાખ્યા પણ હું આ વિડીયોમાં કરી દઉં છું. જુઓ, આ ઉપાય કર્યા પછી વસંત પંચમીના દિવસે તમારે 4 થી 5 સંકલ્પ લેવાના છે, ત્યારે જ આ ઉપાય તમને અસરદાર અસર બતાવશે. સંકલ્પ બહુ સરળ છે અને તે સંકલ્પોને લેવામાં તમારું મન બિલકુલ પણ સંકોચ નહીં અનુભવે. જુઓ, તમારે માત્ર એટલો સંકલ્પ લેવાનો છે કે હું પૂરી શ્રદ્ધા અને શુદ્ધ મનથી આ સંકલ્પ લઉં છું કે પોતાના ઘરના અન્નનું સદા સન્માન કરીશ. મિત્રો, અન્નનું જો સન્માન થશે તો માં લક્ષ્મીનું સન્માન થશે. માં લક્ષ્મીનું સન્માન થશે તો માં લક્ષ્મીની સાથે સાથે ભગવાન કુબેર અને ભગવાન ગણેશ અને માં સરસ્વતીનું પણ આગમન થશે. એટલા માટે સૌથી પહેલો સંકલ્પ તમારે એ જ લેવાનો છે કે તમારાથી જાણતા અજાણતા પણ અન્નનું અપમાન ન થાય. બીજી વસ્તુ છે હળદર અને અન્નના સ્થાનને પવિત્ર રાખવું, સ્વચ્છ રાખવું. ત્યાં કોઈ પણ પ્રકારની અપવિત્ર વસ્તુઓ ન કરવી અને ના તો અપવિત્ર વસ્તુઓ રાખવી. કારણ કે જુઓ, મોટે ભાગે શું થાય છે કે અમુક લોકો એવા પણ છે જેના ઘરમાં તામસિક ભોજન બને છે. તો જુઓ, જે ઘરના રસોડામાં તામસિક ભોજન બનશે તો ત્યાં માં લક્ષ્મી કેવી રીતે પ્રવેશ કરશે? તે ઘરના રસોડામાં તો છોડો, તે ઘરમાં પણ માં લક્ષ્મીનું આગમન નહીં થાય. જે ઘરમાં તામસિક ભોજન બને છે તો તમારે ધ્યાન રાખવાનું છે કે ઘર બિલકુલ પવિત્ર રાખવું છે. કોઈ પણ રૂપમાં અન્નનું અપમાન નથી કરવાનું. કોઈ પણ રૂપમાં અન્નપૂર્ણાના સ્થાનનું અપમાન નથી કરવાનું. અને આ ઉપાય કોઈને દેખાડા માટે, લાલચ કે ખરાબ ભાવથી નહીં, પરંતુ ઘરમાં અન્ન અને ધનની સ્થિરતા માટે કરવાનો છે. અને જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો સમય મળે એવો ભાવ તમારે રાખવો પડશે. અને તમારે ઉપાય કરતી વખતે એ પણ બોલવું પડશે કે મારા ઘરમાં સદા અન્ન ભરેલું રહે,
ધન સ્થિર રહે અને બુદ્ધિ સાચી દિશામાં બની રહે. આ જ મારો સાચો સંકલ્પ છે, આ જ મારો કઠોર સંકલ્પ છે. હવે જુઓ મિત્રો, તમને હું હળદરનો હજી પણ મહત્વપૂર્ણ ઉપાય બતાવી દઉં છું. કારણ કે આ ઉપાયને તો તમારે જાણવો બહુ જરૂરી હતો અને તમે જાણી લીધો છે. પરંતુ હળદરથી સંબંધિત અમુક બીજા ઉપાય પણ છે, તે પણ જો તમે જાણી લીધા અને આ વસંત પંચમી પર કરી લીધા, તો પછી જુઓ તમારું જીવન કેવું પ્યારું અને ન્યારું થાય છે અને તમારી જિંદગી ધન્ય થઈ જાય છે. જુઓ મિત્રો, જો તમે માં લક્ષ્મીને પોતાના ઘરમાં બાંધીને રાખવા માંગો છો, તો આ ઉપાય તમારે વસંત પંચમીના દિવસે જરૂર કરવો જોઈએ. આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે બહુ અસરદાર રહેશે જે લોકો પોતાનો વેપાર કરી રહ્યા છે. પોતાની નોકરીમાં પણ કોઈ પ્રગતિ નથી થઈ રહી. ધન આવવાના માર્ગ પૂરી રીતે બંધ થઈ ગયા છે. ના ઘર પરિવાર ખુશ રહી શકે છે, ના ઘરના લોકો વચ્ચે મતભેદ. રોજે રોજ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યા. રોજે રોજ લડાઈ ઝઘડા ક્લેશ વિવાદ બધું થઈ રહ્યું છે. તો જુઓ, તમારે શું કરવાનું છે કે વસંત પંચમીની સવારે સ્નાન કર્યા પછી એક નાની વાટકીમાં કાચા ચોખા લેવાના છે. ચોખા કાચા હોય, ખંડિત ન હોય અને ચોખા આખા હોવા જોઈએ. તેમાં એક ચપટી હળદર ભેળવો. ત્યાર પછી આ મિશ્રણને પોતાના ઘરની તિજોરી કે કબાટ કે જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખવાનું છે. હવે જુઓ મિત્રો, ઘણા બધા લોકો શું કરે છે કે આવા ઉપાયોને ભગવાનના મંદિરમાં કરે છે. પરંતુ આવા ઉપાયોને ભગવાનના મંદિરમાં નથી કરવાના, પણ તમારા ઘરના રસોડામાં કરવાના છે. મેં તમને જણાવ્યું છે કે એક ચપટી હળદર અને એક વાટકી ચોખા લઈને મિશ્રણ કરવાનું છે. હવે તિજોરી કે કબાટ જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખી દો. કારણ કે શાસ્ત્રીય પરંપરામાં ચોખાને અન્નનો આધાર અને હળદરને શુદ્ધિનું પ્રતીક માનવામાં આવ્યું છે. એટલા માટે આ ઉપાય ધનને ટકાવવા માટે કહેવામાં આવે છે. ધ્યાન રહે કે તમારે હળદરનો ડબ્બો પણ બિલકુલ પવિત્ર રાખવાનો છે. ચોખા બિલકુલ પણ ખંડિત ન હોય, તૂટેલા ન હોય અને જગ્યા સાફ હોય. અને દરેક શુક્રવારે મનોમન કહો, મારા ઘરનું ધન સ્થિર રહે. 1 વર્ષ પછી ચોખા કોઈ છોડના મૂળમાં નાખી દો. તમને 1 વર્ષ તો છોડો, 1 મહિનાની અંદર જ આ ઉપાયની અસર દેખાવા લાગશે. તિજોરીઓ ભરાવા લાગશે. અને તમે ઈચ્છો તો પોતાના પર્સમાં પણ તમે ચોખાના 2-3 દાણા રાખી શકો છો. કારણ કે ત્યાં પણ તમે ધન રાખો છો. અને માણસ એ જ ઈચ્છે છે કે મારું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહે. મારા પર્સમાં ક્યારેય પૈસાની કમી ન હોય. હવે જુઓ, હળદરની ગાંઠથી લક્ષ્મીનો રક્ષા નિયમ પણ બતાવવામાં આવ્યો છે. વસંત પંચમીના દિવસે હળદરની એક આખી ગાંઠ લો. તેને સાફ પાણીથી ધોઈને તમારે સૂકવી લેવાની છે. અને સુકાયા પછી પીળા કપડામાં બાંધીને ઘરના મંદિર કે રસોડાની ઉપરની સાફ જગ્યા પર રાખી દો. શાસ્ત્રોમાં આખી વસ્તુને પૂર્ણતાનો સંકેત માનવામાં આવ્યો છે. એટલા માટે આ ગાંઠ ધનના તૂટવાથી રક્ષા માટે રાખવામાં આવે છે. નિયમ એ છે કે આને હાથમાં લઈને દેખાડવામાં ન આવે. બસ સન્માનથી રાખવામાં આવે. માનવામાં આવે છે કે આનાથી અચાનક ખર્ચ અને ધનની બરબાદી પર રોક લાગે છે. જુઓ મિત્રો, હળદરનું જે આપણા શાસ્ત્રોમાં મહત્વ બતાવવામાં આવ્યું છે તે મહત્વ કોઈ સાધારણ નથી. કારણ કે હળદર સાક્ષાત માં લક્ષ્મી સાથે સંબંધ રાખે છે. વસંત પંચમીની સવારે 1 લોટા પાણીમાં થોડીક હળદર તમારે ભેળવવાની છે. અને તે જ જળથી ઘરના મુખ્ય દ્વારની પાસે થોડોક જળ છંટકાવ કરવાનો છે. શાસ્ત્રીય પરંપરામાં દ્વારને લક્ષ્મીનો પ્રવેશ માર્ગ માનવામાં આવ્યો છે અને હળદરને શુદ્ધિનું માધ્યમ.
હવે જુઓ, આ ઉપાય નવા અવસર અને ધનના રસ્તા ખોલવા માટે કહેવામાં આવે છે. તો આ પછી મનમાં કેવળ એટલો ભાવ રાખો કે મારા ઘરમાં શાંતિ અને કમીથી રક્ષા બની રહે. તો મિત્રો, મેં તમને આ જે હળદરનો ઉપાય બતાવ્યો છે, આ ઉપાય તમારે વસંત પંચમીના દિવસે જરૂર કરવાનો છે. કારણ કે જુઓ, વસંત પંચમી વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને આ મોકો તમારે હાથમાંથી બિલકુલ પણ જવા નથી દેવાનો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે.